સામાન્ય રીતે લોકોને પોલીસ સ્ટેશનમાં જતા ડર લાગે છે, પરંતુ દિયોદર વિસ્તારમાં માત્ર 20 કિમી દૂર આવેલ ચીબડા આઉટ પોલીસ સ્ટેશન એવું છે કે જ્યાં પગ મૂકતા જ આંખોને ઠંડક મળે છે। મોટાભાગના પોલીસ સ્ટેશન બહાર માહોલ જપ્ત કરેલા વાહનો અને મુદ્દામાલ ભરેલો હોય છે, પરંતુ ચીબડા ગામનું આ પોલીસ સ્ટેશનનું પ્રાંગણ હરિયાળા વાતાવરણથી પ્રફુલ્લિત લાગે છે। દિયોદર 14 વિધાનસભા વિસ્તાર જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર છે, જેમાં દિયોદર ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરી સહિત દિયોદર પોલીસ સ્ટેશન વર્તમાન સમય કાર્યરત છે, પરંતુ દિયોદરથી માત્ર 20 કિમી અંતરમાં આવેલ ચીબડા ખાતે એક અલગથી આઉટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 28થી વધુ ગામોનો સમાવેશ થયેલ છે। જેમાં ચીબડા આઉટ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ જોશી, દિલીપસિંહ ભટાર, જગદીશભાઈ માળી, રાજેશભાઈ જોશી, નરભેરામભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસોને એક વિચાર આવ્યો અને જ્યાં લોકો પોલીસ સ્ટેશન સામે દેખતા પણ ન હતા તે પોલીસની રોનક કદાચ બદલાઈ ગઈ અને હાલ આ પોલીસ સ્ટેશન ગ્રીન પોલીસ સ્ટેશન તરીકે ઓળખાતું થયું। હાલ આ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એક સુંદર મજાનું બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। એક હરિયાળા વાતાવરણને પ્રફુલ્લિત લાગે એવું આ પોલીસ સ્ટેશન છે। અહીં આ પોલીસ સ્ટેશનમાં ગોગા મહારાજનું મંદિર પણ આવેલ છે, જ્યાં 2 ટાઈમ પૂજા આરતી પણ થાય છે। અહીં પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જુદા જુદા પ્રકારના નાના મોટા રોપાનું વાવેતર કર્યું છે, જ્યાં ચોમાસામાં બધા છોડ બરાબર લાગી જતા એક કુદરતી હરિયાળા વાતાવરણનો અનુભવ થાય છે। એટલું જ નહીં, પ્રાંગણમાં પક્ષીઓ માટે કુંડા પણ મૂકવામાં આવ્યા છે, જ્યાં પક્ષીઓ માટે નિયમિત ચણ મળે છે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે, જેથી અહીંના લોકો હવે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન તરીકે ઓળખે છે।